ઝઘડિયામાં આરટી ઇન્ડસ્ટ્રીઝ અને લોકલ ક્રાઇસિસ ગ્રુપ દ્વારા ઓફ-સાઇટ મોકડ્રીલ યોજાઈ। ભરૂચ જિલ્લાના ઝઘડિયા વિસ્તારમાં ઔદ્યોગિક સલામતી અને આપત્તિ વ્યવસ્થાપન માટે સજ્જતા ચકાસવા આરટી ઇન્ડસ્ટ્રીઝ અને લોકલ ક્રાઇસિસ ગ્રુપના સંકલનમાં ઓફ-સાઇટ મોકડ્રીલ યોજાઈ હતી। આ મોકડ્રીલનો મુખ્ય હેતુ મેજર એક્સિડન્ટ હેઝાર્ડ ધરાવતા ઉદ્યોગોમાં આકસ્મિક પરિસ્થિતિઓ દરમિયાન વિવિધ એજન્સીઓ વચ્ચે સંકલન અને ઝડપી પ્રતિસાદ ક્ષમતા વિકસાવવાનો હતો। મોકડ્રીલ દરમિયાન કલ્પિત પરિસ્થિતિમાં આરટી ઇન્ડસ્ટ્રીઝના રૂબી યુનિટ ઝોન 2 ખાતે પેટ્રોલિયમ સ્ટોરેજ વિસ્તારમાં ટેન્કર રિફિલિંગ દરમિયાન સોલ્વન્ટ લીકેજ થવાથી સ્ટેટિક ચાર્જના કારણે ફ્લેશ ફાયર લાગી હોવાનું દર્શાવવામાં આવ્યું હતું। શરૂઆતમાં પોર્ટેબલ ફાયર ટેન્ડર દ્વારા આગ કાબૂમાં લેવા પ્રયાસ કરવામાં આવ્યા હતા, પરંતુ આગ ફરી ભભૂકી ઉઠતા લેવલ 3 ઇમરજન્સી જાહેર કરવામાં આવી। પરિસ્થિતિ ગંભીર બનતા પ્લાન્ટ સુપરવાઇઝરે તાત્કાલિક કંપનીના અધિકારીઓને જાણ કરી ઇમરજન્સી પ્લાન સક્રિય કર્યો હતો। સ્થાનિક ફાયર ટીમો, ફાયર હાઇડ્રન્ટ અને ફાયર ટેન્ડર દ્વારા આગ બુઝાવવાના પ્રયત્નો થયા। બાદમાં આસપાસના ઉદ્યોગોના ફાયર બ્રિગેડની મદદથી આગ સંપૂર્ણપણે કાબૂમાં લેવામાં આવી। મોક ડ્રીલમાં વોર્ડન સેવા, પોલીસની ફર્સ્ટ રિસ્પોન્ડર ટીમ, ફર્સ્ટ એડ પાર્ટી, હાઉસ ફાયર પાર્ટી અને રેસ્ક્યુ ટીમોએ ભાગ લીધો હતો। ઘટના સ્થળેથી 2 કામદારોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા, જ્યારે અન્ય ઇજાગ્રસ્તોને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવામાં આવી। આ મોક ડ્રીલ પૂર્વે અધિકારીઓ અને કર્મચારીઓ માટે ટેબલ ટોપ એક્સરસાઇઝનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। અંતે ડીબ્રીફિંગ સત્રમાં વિવિધ ટીમોએ પોતાની કામગીરી અંગે હકારાત્મક અને સુધારાની જરૂરિયાત દર્શાવતા પ્રતિભાવો આપ્યા। પ્રાંત અધિકારી ડોક્ટર પંકજ વલવાઈએ મોક ડ્રીલ દરમિયાન લેવામાં આવેલા ઝડપી નિર્ણયો અને સંકલનને સરાહતા તમામ ટીમોને અભિનંદન પાઠવ્યા હતા। આ કાર્યક્રમમાં ઝઘડિયા મામલતદાર NC રાણા, GPCB અને અન્ય વિભાગોના अधिकारियों પણ હાજર રહ્યા હતા। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।